उत्तर प्रदेशना सहारनपुરમાં प्रधानमंत्री नरेंद्र मोदीની જાહેર સભા વિપક્ષના ગઠબંધન પર સાધ્યું નિશાન। કહ્યું અમારી સરકાર મિશન પર, જ્યારે ઇન્ડિયા ગઠબંધન કમિશનર પર આખો દેશ કહી રહ્યો છે 4 જૂને 400 ને પાર। પશ્ચિમ બંગાળમાં એનઆઈએની ટીમ પર હુમલો। ડિસેમ્બર 2022માં થયેલા બ્લાસ્ટના કેસમાં તપાસ માટે પૂર્વી મેદનીપુર પહોંચી હતી એનઆઈએની ટીમ। આ આરોપીને પૂછપરછ માટે લઈ જતી વખતે ગ્રામજનોએ કર્યો હુમલો। 2 આરોપીની કરાઈ ધરપકડ। દિલ્હીમાં નવજાત બાળકોની તસ્કરીના આરોપમાં સીબીઆઈના દરોડા। કેશવપુરમમાંથી 3 બાળકોને કરાવાયા મુક્ત। 2 મહિલા સહિત 5 આરોપીઓની કરાઈ ધરપકડ। શરાબ કૌભાંડના આરોપસર જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને કોર્ટે ન આપી રાહત। મનીષ સિસોદિયાની ન્યાયિક હિરાસત 18 એપ્રિલ સુધી લંબાવાઈ। છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓ સાથે અથડામણ। 25 લાખના ઇનામી સહિત 3 નક્સલી અથડામણમાં ઠાર। નક્સલીઓ પાસેથી મળી આવ્યા AK-47 સહિતના હથિયારો। મતદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા રાજકોટ જિલ્લાની એક ગ્રામ પંચાયતની અનોખી પહેલ। મતદાન ન કરનાર ગ્રામજનોને રાજ સમજીયાળા પંચાયત ફટકારે છે દંડ। 11 વર્ષથી ગામમાં થાય છે 96% મતદાન। આઈપીએલમાં આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો। ગઈકાલની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટે આપી હતી માત। ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની હોકી સિરીઝની આજે પહેલી મેચ। પેરિસ ઓલિમ્પિક્સ પહેલા ભારત માટે આ સિરીઝ જીતવી મહત્વની।